ભારતીય રેલવેએ 1 ઓક્ટોબરથી ઓનલાઈન રિઝર્વેશન માટે આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધાર લિંક ફરજિયાત કર્યું છે। મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જો તમારું આધાર લિંક નથી તો આઈઆરસીટીસી વેબસાઇટ અથવા તો એપ પર જનરલ રિઝર્વેશન ખુલ્યાના 15 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશો નહીં। આઈઆરસીટીસી વેબસાઇટ અથવા તો એપ પર જનરલ રિઝર્વેશન ખુલ્યાના 15 મિનિટની અંદર ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે, પરંતુ ભારતીય રેલવેનો એક નિયમ એવો છે જેનાથી તમે સરળતાથી ટિકિટ બુક કરી શકો છો। જો કે 80% લોકો આ નિયમથી અજાણ છે। જી હા, જો તમારું આધાર લિંક નથી તો આ નિયમ જાણવો તમારા માટે જરૂરી છે। ઘણા લોકો એવા છે કે જેમનો આધાર લિંક નથી। આના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે આધારમાં મોબાઈલ નંબર અપડેટ ન હોવો અથવા આધારમાં ભૂલ હોવી। આવા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। ભારતીય રેલવેએ આવા લોકો માટે એક વિકલ્પ આપ્યો છે, જેના દ્વારા આધાર લિંક વગર પણ રિઝર્વેશન કરાવી શકાય છે। તો ભારતીય રેલવેએ પીઆરએસ એટલે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને આ નિયમમાંથી મુક્તિ આપી છે। એટલે કે તમે તમારી નજીકના કોઈપણ રેલવે સ્ટેશન અથવા તો પીઆરએસ કાઉન્ટર પર જઈને આધાર વગર પણ રિઝર્વેશન કરાવી શકો છો। હાલમાં માત્ર 20% લોકો જ પીઆરએસ કાઉન્ટર પર જઈને રિઝર્વેશન કરાવે છે। અહીં તમારે રિઝર્વેશન કાઉન્ટર પર ફક્ત સ્લીપ ભરીને જ આપવાની હોય છે અને તમે રિઝર્વેશન પણ કરાવી શકો છો। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।